સમયનો સમય હવે જે સમય બંધાણો બા અને ઘણા વર્ષો વીતી ગયા વાતું છે ને સમય પ્રમાણે માંડવી ને તો એનો વજન થાય એનો તોલ થાય આ બધી ધર્મની વાતો છે બા ઉગરીજા પરિવાર અમર ઇતિહાસ એક 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 ધર્મની વાતો કરી તો ઠેઠ પૂરા માંડળની દેવી મારી કડીની કંસારની ભેળનારી ઉગરીજા પરિવારમાં ઘણી પેઢીઓ થઈ ગઈ જગતે 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 દેવીએ બેહાડા કર્યા જ્યાં દેવીને વ્યવહાર હારો લાગ્યો જ્યાં દેવીને કસોટી અને જ્યાં દુઃખ ભાડ્યું ત્યાં દેવીએ પિયાળ પાયા નાખ્યા ધીરે 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 બાકાજક 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 जननी जन तो भगत जन जय का दातार का सुरवी केवा जननी जन तो भगत जन जय का दातार का सुर पहला ना वडवा एक 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 જે જન્મના જેને જેને જે વડવાને જે જણનારીએ જન્મ દીધો બા આજથી 150 વર્ષની વાતો છે ઈ સમય કેવો હતો પેલાના વડવા પહેરવા હારું કપડું હોય નહીં ફાટલું તૂટલું કપડું હોય બા ઈ સમય કેવો હશે એક રોટલો બનાવે અને એના 4 ટુકડા કરી 4 કટક્યા કરી 4 ભાગલા કરી અને 4 ભાગલા કરી અને પોતાના પરિવારમાં 4 બટક્યા વેચી અને પોતાના પેટનું ગુજારણ કરતા થોડું ખાય પેટની ભૂખ મટી હોય કે ન મટી હોય પોતાની માં પોતાની જણનારી પોતાનો બા પોતાના બાળકોને મિત્રો પોતાના ખોળામાં રાખી અને ભૂકો રોટલો ખવડાવી જે કોઈ પેટનું ગુજારણ કરી અને રાત પડે એટલે બાળકોને હોરાવી માં જમ રાત થાય માં શબ્દ છે ને मां शब्द एवो से मां सने एक समुद्र से महासागर से जो मां सने सलका से नहीं बाप सने भाई ई हासो वेद हासो बोलवा वाळो होय तो बाप से ई सलकाय पोताना दीकराने हासी વાત કર્યું તો એ કહી દે કે બેટા આ વાત નથી આ વાત છે પણ માં જોજો ગમે એ ભૂલ કરી હોય ને એક ભૂલ કરી હોય કે લાખો ભૂલ કરી હોય તો માં સાચું કરી દે એવી જણનારી પેલા
એટલે કહેવામાં કીધું છે જણની જણ તો ભગત જણ જે કા દાતાર કાસુ અરે નહીતર રેજે વાજણી તારું મત ગુમાવજે નૂર રે કવિ કહેશે જણની જણ તો ભગત જણ જે કા દાતાર કે સૂર દેવીની ભક્તિ કરે મારી નાહતની સેવા કરે વસ્તીની ધ્યાન રાખે ભાઈઓની ધ્યાન રાખે પોતાના બસડાની ધ્યાન રાખે એવો કોઈ વડવો જન્મી ગયો હોય અને એવું કોઈ બાળક જન્મી ગયો હોય તો એ દાતાર કહેવાય એ સૂરવીર કહેવાય ગમે એ કસોટી આવી હોય ગમે એવું દુઃખ પડ્યું હોય તો એ દુઃખને ઝેલી લે ને એવો વડવો કદાચ જન્મ્યો હોય ને તો એ જન્મ દેનારી માનસ ને આપણે ધન ધડી કહેવાય કારણ કે કહેવામાં કીધું છે કે મારી જણ તો ભગત જણ છે કા દાતાર કા સૂર નહીતર રેજે વાંજડી તારું મત ગુમાવજે એવો દીકરો નો જન્મતી કે તારું નામ જગતની માલમાં કોક વડવા જગતે 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 એવા થઈ ગયા અને આપણે એ વડવાની વાતો કરવાની છે હાબળો વાતો નેવ નેવ મરાની વાતો હાબળો મારી નાતો વન વગડામાં આય જીમ રોજડું એકલ થઈ ગયું હોય એમ મારો બાપ વરસી એકલ બનેલો મરી નાતો એ જીમ વરણાની માલપા વન વગડાની માલપા જેમ રોજડું એકલ રખડતું હોય ને ઈ મારો બાપ વરસી એકલ થઈ ગયેલો નેવ નેવ વરાના ભાડા જાઓ મિત્રો આ જે વાતો છે ને આ હકીકતની વાતો છે પછી ધીરે 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 લીમલીની જગ્યા એ લીમલીની જગ્યામાં કોઈ વર્ષની બોલ્યું પાળા નહીં મરે ના તો મારા બાપ વર્ષિંગ ને અગમત રહી ગયો और तो રહી ગયેલો કે જગતની માલ બાપ મારા વર્ષિંગ આ જગતની માલ પર ભૂલી ગયો ને મારા બાપ વર્ષિંગ કોઈ એની બોલી નું ગરાગું કોઈ બને નહીં કોણ બને બોલી નું ગરાગું કોણ બને કારણ કે દેવીની પાળવી પડે કોઈ બારના નિયા હોય કોઈ દેવીની વાતો હોય વડવાની વાતો હોય એ બધા નિયા કાપી અને એનું બોલીનું પાલન કરે ને એવો ખેડો ક્યાં ગોતો સમયને જાતા વાર લાગે નહીં મનો બાપ વર્ષિંગ નો મોરતો રહી ગયેલો મરે ના તો ધર્મે ધ્યાન કરી હા ભણો મરે ના તો ધર્મે ધ્યાન કરી ગોવાની જગ્યામાં ધ્યાન કરે મરી ના તો इनी बस्ती गोवानी सियानी मलपा गोवानी सियानी मलपा मरीना तनी गोवानी सियानी मलपा बाघा बीज અને ઈ જગ્યાની માલપા
આવડ્યા નો આવડ્યા પંખીડા પંખીડા પડેલા ની વસ્તી પડેલી મિત્રો ઈ સમય કેવો હશે શ્યામભાઈ ઉગરીજીયા એમના દીકરા ત્રણ અશોકભાઈ રાજુભાઈ પપ્પુભાઈ નાના 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 બાળકો સમજણ દેવીની વાતો સમજે ને પોતાના પેટનું ગુજારણ બે બાળકોનું મોટો ભાઈ અશોકભાઈ શ્યામભાઈ કારણ કે પોતાના ભાઈઓનું દુઃખ છે ને જોયું નતું જવાતું ભાઈ આવો સમય મધરી રાત થા ભૂખે કલપાત કરે મારી નાત હાંભળો વાતો કોને કરવી એક ટકનો હોય તો બીજા ટકનો હોય નહીં આવો સમય આવી વેળા આવી વખત અને ગોવાની જગ્યાની માલપા માણસો એવા બાપ કે અડધી રાત થાય તો ઘરથી બહાર ન નીકળાય આવો સમય ઈ વેળા પણ નાના નાના બાળકો છે પોતાના બાપ નો તો કે પણ પોતાના બાપ ની પહેલા છે ને પોતાનો ભાઈ દુઃખ સમજે હો કે કદાચ હમણાં હવારનો કોર થશે મારા ભાઈઓ છે ખાવા બેઠી રોટલો માંગશે અડધી રાતનો સમય થાય એ દરિયાના ખળે જઈ અને મોટા મોટા જે બોટ આવે એ ગોદીમાં જઈ અને મિત્રો આ વાતો છે ને એ કાળિયા પાણે રાખીને વાતો કર્યા જેવી છે અડધી રાતે હાલી નીકળે પોતાના ભાઈઓનું પેટનું ગુજારણ કરવા પોતાના ભાઈઓ સામે ધ્યાન કરે પોતાના પરિવાર સામે ધ્યાન કરે ખંભે રૂમાલ રાખી અને દરિયાના ખળે ઉઘાડે પગે પહેરવા પગરખાને આવો સમય ઈ દરિયાના ખળે જઈ જે કોઈ કુદીનો માલ આવે બહારથી એના બોરા એની ગોણો મિત્રો એક 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 બોરાનો વજન જોયો હોય ને તો 25-30 કિલો વજન અને અશોકભાઈ પોતાના ખંભે મૂકી દાડી કરે મારી નાત હાંભળો ઈ દાડી કરી અને જા ઘરે આવે તા ખંભે મિત્રો ખંભે આમ જા જોવે ને તે ખંભે સાંભળા નીકળી જાવ આવી બેઠું બીજું તો કાઈ નહીં પોતાના વસડા પોતાના ભાઈઓ હાટો જે કોઈ બહારથી બટકો રોટલો લાવીને પોતાના ભાઈઓને આપે પહેલા બટકો રોટલો પોતાના બાપને ખવડાવે પોતાના ભાઈઓને ખવડાવે અને થોડો ઘણો વધે ને એ પોતે અશોક જોવા ખાય અને કોક સમય એવો થઈ જાય કે કોઈ બટકો રોટલો વધ્યો ન હોય તો એમ કહી દે ખોટું કહી દેતા હતા બાપ આ મારું મન કહે છે કે હું ખાઈને આવ્યો છું તમે ખાઈ લો આવું વેળા આવી વખત આવો સમય દુઃખનો કોઈ માપ નહીં રે 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 રે
મધરી રાત થાય ઓશાળો શ્વાસ નીકળે મધરી રાત નો ગદરો થાય આંખ બંધ કરે કે ઊંઘ ન આવે કે માડી અમારી ભાગતી વેળા રાખી અમારા ભાગતી વેળા રાખી કોઈ દેવી हमारा हमें ध्यान करी नहीं वटवाया ध्यान करी नहीं देवी हमें ओशाओ टपोरो मारे ओशाओ सुहासो नाके एक आंख में श्रावण बीजी में भादरो जे माड़ी गोवानी जगहनी मालपा પડ્યા છે મારો બાપ ગોવાના રખા મારી ચાર ઉજળની દેવી મારી પહાડવાળી મારી સોટ તારા આશરે પડ્યા છે બટકો રોટલો ખાઈ પણ કોઈ જગતની માલપા મારી દેવી હોઈ જાય તેની દેવીએ ધ્યાન કર્યું મારા બાપ વર્ષની એક મજદૂરી જલે ઓય શોટ બોલો માર્યો તાર વિરામ ભાઈ તો આના રખાને ચાર ને 100 દેવી ધરસ મારી માં પહાડવાળી દેવીને વાત માડી કે દાદા તારી જગતની માલપા મારી વસ્તી પડી એને ક્યાં ને કે મારો વર્ષિંગ્યો એકલ થઈ ગયો છે અને મારો વર્ષિંગ્યો છે ને વનની માલપા રોગડા ઘણે એકલ બેની ગયો છે તો એનો ધણી કોઈ થાતો નથી ની બોલીનો કરાકો કોઈ થાતો નથી તો લાઈને મારી જગતની માલપા મારી દિમલીની જગ્યાની માલપા થાય દેવીએ વાત માંડી હાંભળે હાંભળે મારા ટોના રખા ચાર હાંભળે લાઈને મારી જગ્યાની માલપારી મારો બાપ વરસિંહ બોલાવે મારી માં બે શરીર પણ વાય વાય મારો બાપ દીદી મારી 8 દેવીઓ ધીરે ધીરે સમયને જાતા વાર લાગે દોવાના રખાએ ચારે વાર્તા મંડાવી કે હાવલ મારા હશે આ તારો જે માળો છે આજે તારો પરિવાર તારી વસ્તી તારા ભાઈ તારો બાપ તારી દેવીની અરજાવીસ તારી દેવીની વાતો અશોક જો વાત કરે માડી હું તો આવડ્યો નો આવડ્યો છું કાલ ભૂલી જાય મને તારી વાતોમાં તારી રતી ગતિમાં મને નથી ખબર મારી પડ્યો રે વાત મારા ભાઈઓ મારા પાસે પડ્યા છે મારા બાપનો આશરો છે પણ દેવી સામે જ્યારે અરજી થાય ને તારે કહેવામાં કીધું છે ને કે માસી હોય ને માસી એને પોતાની માં કે ને તારી માસીને છે ને છોકરા પાસે એ છોકરાને મૂકી દેવો પડે કે આ તારો વસ્તુ આ તારો તારા બારકલી દેવી રે એ દેવી પોતે કહે છે કે જા બાપ તારો સમય છો તારી વેળા થઈ હવે તારી પેઢીની માલબા જા અને તારી દેવીની કીધી કરી તારા વડવાની કીધી કરી અને કદાચ તારી દેવી પાસે જા દેવી બોલાવે મારી મોકલ મારી જગતની માલમાં મોકલ લીમલીની જગતની માલમાં મોકલ અને કદાચ મારા વંશિકની બોલીનો કરાગો થાય ધીરે 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 સમયને વાર લાગે નહીં હાલી નીકળે
ગોવાની સજાની માલ પાથી લીમલીની સજાની માલ પાયાવી મારો બાપની દીવની વાર્તા મંડાવે મારી ના જહાંભળો પેઢીની માલ પાયાવીનું વારે પોતાના કળ ભાગલા અને મિત્રો કહેવા માં કીધું કે કળ વગરનું બળ નથી પોતાની દેવી ભાઈ આવીને વાર્તા માંડી કલમ કાયદો સોવેશિયા બોલ કહેવા માં કીધું છે ને કે વકીલ ગોતવો તો કેવો હાસો વકીલ ગોતવો વગર ઢોકડાનો ગોતો એ હગુ ગોતું તો કેવું ગોતું જે દુઃખમાં આવીને ઊભું રહે અને ભાઈઓ ગોતવાન તો કેવા ગોતવા જે દુઃખમાં આવીને ભાગ લઈ જાય ને આવા ભાઈઓ ગોતવા ભાઈ અને અત્યારની ઘડીની માલબા અત્યારની સમયની માલબા આ કોક માણસો એવા રહી ગયા છે એટલે સત્યનું ધર્મ અંદર રહી ગયું છે એટલે અત્યારની ઘડીની વાત એવી છે 2 રૂપિયાની મૂડી હોય તો બધા બોલાવે અને જ્યારે 2 રૂપિયાની મૂડી ખસી જાય ને અને જ્યારે ખાવા ધાન નો રહે ને ત્યારે હારો હકો હોય ને તોય ખસી જાય હારા ભાઈ હોય ને તો ખસી જાય કે તું કોણ નો હું કોણ ભાઈ આવીનું વારે મારા બાપ વરસિંગા પાહે આવીનું ભર્યા કે લે માડી આ મારા 2 ભાઈઓ આવડ્યા નો આવડ્યા છે મારો બાપ નો આવડ્યો અને હું શું નો આવડ્યો તાર દિવ્ય વાર્તા માંડી કે હા ભાઈ મારા હસો 90 વરાની જડું થઈ જાય 90 વરા વીતી ગયા પણ મારો વર્ષી રહ્યો ને એ વન વગડાની માલપા રોજડા ઘણે રખડે પણ કદાચ એની ઠીકની બોલીનો આ જગ્યાની માલપા અને એની બોલીનો કરાબો થઈ જાય એ આ તારો બગીચો છે ને આ તારા 2 ભાઈઓ છે ને અને ત્રીજો તું છો ત્રણના 300 જો કરતી પાછી પડું ને દીદી વર્ષી કે ના ભાગની દેવી આવી નો આવી કહેવા આવી દેવી એવો નંબર પાડ્યો બાપ દીદી ભાઈ વાતો માંડે કે માડી પર આપણો સમાજ છે ને દેવી પૂજક સમાજ જા હોય દેવી કામ નો કરે તા હોય માન્યતા નો હમણાં મારા સોનું હોય કીધું કે કઈ ના આવે ને ગાય ના આવે ને હાલ એ ડુંગર ફરીને હાલો પણ વેદ ફરીને નો હાલો આવા એક ખેડા જટ રહી ગયા છે ને એટલે આ જગતની માલપા ધર્મ ટકી રહ્યો છે ભાઈ ટકા કલયુગ છે વાત કરતા વાર લાગે દેવી ભાઈ બોર્ડ માંગ્યું કે હા ભાઈ બા મારા વર્ષિંગાના નામનો સોખો રૂપિયો લાય અને મારે ઠીકની બોલીનો મારા વર્ષિંગાનો લાય એક હવા પાલી તાવો એક ફૂકો નાળ્યો અને કદાચ 12 મહિનામાં જો કદાચ તારા ઘરે બોર્ડ નો બતાડું ને તો તારા ભાગની દેવી આવી નો આવી કહેવાય આ જગ્યાની માલપા વંડે આ તો મારી એ વંડા ફરતે 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 બોર્ડર લાગી ગયો છે ભાઈ કે જા સુધી મારી દેવીની કીધી કરો મારા વર્ષીની કીધી કરો મારી 8 દેવીની કીધી કરો કદાચ દુઃખનું કદાચ કોઈ સપનું આવવા દઉં ને એ દુઃખ તો શું પણ દુઃખનું સપનું આવવા દઉં ને તેથી વર્ષીના ભાગને દેવી આવી નો આવી કે આવા દેવી એના દીદી મારા બાપ વર્ષિંગ નું બંધાણ બાંધ્યું અને દેવી બંધાણે બેઠી કે જાઓ પરદે જાઓ દેહ જાઓ 12 મહિનાનો
સમય 12 મહિનાની માલપા કદાચ જો નામાધારી જો દીકરો ન દઉં, નામાધારી દીકરો તો દઉં, પણ તમારા ધાર્યા કામ ન કરું ને, ઈ તમારા ભાગની દેવી આવી ન આવી કહેવાય. આવું દિવ્ય નંબર પડે. હાલી નીકળે ગોવાની સગાની માલપા દીવી. મિત્રો ગોવાની સગાની માલપા જાય 12 મહિના રહે અને 12 મહિનાની માલપા દેવી બોડા મારી નાચ જોવે, ભયું જોવે. પણ કેવાકમાં કીધું છે ને કે આ જગત છે ને ઈર્ખાની જગત છે. તમારી પાસે 5 રૂપિયા મૂડી આવે, તમારા હારે 2-5 ભયું ભળે, તમારા પાસે 2-5 હગા વાલા હારા હારા એ બે, તો જગતને હારું નથી લાગતું. કારણ કે એક સમય હતો દીદી દાઢી કરતા હતા, પણ દેવીએ સમય એવો લાવી નાખ્યો. રાગ હટાય મારા દાગીના, એ ગોવાની જગ્યાની માલપા દેવીએ રાજ કરાવ્યું. ગોવાની દેવીએ ગોવાના રખાયા મરીના તો. એક બાજુ લીમલીની જગ્યાની માલપા મારા બાપ વર્ષિંગની દેવી, 8 દેવી, એક બાજુ એનો હાથ અને એક બાજુ ગોવાની જગ્યાની માલપા 100 ધર્મ, ગોવાનો રખો 4 અને પહાડની દેવી અને ઈ બાઘા દીપની જગ્યાની માલપા. મિત્રો એમ કહેવાય છે કે અવળા નાખે તો હવળા ભરે. મારા હયાતીની વાત છે બાપ, મેં મારા નજર જોઈ. એ દેવીના નામનું ફૂલની પાખડી આપે, મારી 4 ઉજળની દેવીને આપે. ડિસેમ્બર મહિનો જાય અને 9 વર્ષ બેવે અને 1 તારીખ આવે, મારી 4 ઉજળની દેવીને સોનું હુઆ આમ 4 ઉજળની દેવીનું જામ જનાવર અને એનું ફૂલની પાખડી ખાય. આયા કણે દેવી છે ને આ ફૂલની પાકડી ખાય અને દરિયાના કાંઠે છે ને દેવી લાખો રૂપિયાનો વેપાર કરાવે કે લાય મારા અશક્યા તારી દેવી તો પાસે કામ કરાવું, પણ કદાચ તોવાનો રખો અને 4 માહે વિશ્વા રાખ, 100 દેવી માહે વિશ્વા રાખ અને કદાચ દરિયાના કાંઠે તારા નામનો જો કદાચ લેજો નો છોડાવી દઉં ને, અરે 1 રૂપિયો માંગ. અને ઈ સમયની માલમાં મારા સામેની વાતો છે ભાઈ, 80,000 નો વેપાર કરાવે દેવી રખાય. આય કરે મારી નાત ઘેરે મારી નાત ને ઈ પ્રસાદી કરાવી, મહાપ્રસાદી કરતા હોય અને અશોક ગોના ભાઈઓ એના દીકરા ઈ વ્યાપાર કરતા હોય. આયા મારી નાત છે ને આયા આનંદ કરે છે અને ઈયા કણે ધર્મના નામની દાડી કરી. અને મિત્રો ઈ સમયની માલપા કેવો સમય હતો કે અડધી રાતનો સમય થયો, આખું જગત જપી ગયું હોય અને અડધી રાતના વેપાર કરતા હોય. આવો દેવીએ બગીચો બનાવ્યો, યાર રાજા બનાવ્યો. વાત કરતા વાર લાગે મારા બાપ વરસિંહ પાહે, મારા બાપ વરસિંહ પાહે, મારો બાપ નાની જીડો રોત કરે. હાંભળો હાંભળો મારી નાત ચાળી વરાના વાડા વિયા છેલા. મારો બાપ નાનજી નું કોઈ ગ્રાહક બને એની બોલી નું ગ્રાહક વાત કરે. હાંભળે મારો વિશ્વાસ, ધર્મ વાર્તા માંડે. હાંભળો મારી વસંતી, હાંભળો મારા વર્ષિયાની દેવીની વાર્તાયું. હાંભળો મારી 8 દેવીની વાર્તા. હાંભળો
દેવીએ વાત માંડી હામે બાપ લાવો લાવો મારા નાનજીડાનો આ જગ્યાની માલપા ઠીકનો લાવો એક હવાના બોલીએ દેવીએ વાત માંડી સાંભળો સાંભળો વાતું મારા બાપ નાનજીની કસોટીનો હિસાબ લાવ્યો ચાળી વરાના વાડા વિયાજેલા મારા બાપ વર્ષિંગના પગે મારો બાપ નાનજી બાપા તમારું તો કાર્ય થઈ ગયું તમારું ગ્રાહકો બની ગયા પણ મારા નાનજીડાનું મારું શું કે હા ભાઈ મારી વસ્તુનું કહો રાખ મારી વસ્તુની ધ્યાન રાખ અને કદાચ તારા હવાની બોલીએ એથી મારા નાનજીડાનો કદાચ ગ્રાહકો ન બનાવી દો હવાનો ગ્રાહકો બને મારો નાનજીડાનો કોઈ ધણી બન્યા નહીં આમાં તેજી સગીતે કોઈ ધણી નતું બનતું તેજીનો બોલીનો ગ્રાહકો વસવાસી બને હા ભણે હા ભણે નાથ મારી વાર્તા જો હા ભણો મરવાલો ભગવો ભેખ પેરી દો ભગવો ભેખ પેરી લ્યો મારી નાતરી ઓર તો કરી જઈ મારા બાપ નાનજીડાનો ઓર તો કરી મારા બાપ વરસિંગ પહે બોલીનો ગ્રાહકો બનાવે લાવને મારા અશક્યા મારા નાનજીડાને મારી જગતની માલપા લાવને એ લાવ મારા અશક્યા મારા વર્ષિંગના ખોળામાં મારા નાનજીડાને દે અને કદાચ હવાની બોલીનું આ જગ્યાની માલપા મને મુઠ્ઠી ઘણું તો આજ અને કદાચ આ જગ્યાની માલપા બોલતો પાવો નો રસાવી દઉં ને દીદી મને વર્ષિંગ મને નાનજીડાની દેવીના નામનો સાડીઓ બાંધે બાપ बोलिए बनाया बोली पालन करावे देवीનું ભાવનું ભાણું હતું પીરસ્યું દેવીને આપ્યું બાપા સમયનું કામ કરે મરી ના ત્યાં મળવા સમયનું કામ ન બાપાનો કસોટી બનાવી ઈ ધર્મની વાત લેતા નાનજી દાદાની વાત પૂરી થઈ અને એની બોલીનો બરાબર અને એનો ભાવનો ઘણો આપી ઘણા વર્ષોના માળાવ્યા
નાથ